છે 13 કરોડા ચારણના છે, પણ નારાયણ સ્વામી જેવા સમર્થ ભજનિક સંતે જન્મ લીધો. આ સંતે 5000 ભજન ગાયા, પણ કોઈનો ગાયેલો એને રાગ નથી ગાયો. એવી કોઠા હોય છે એની હતી. બીજા કલાકાર અમરેલીની બાજુમાં ચલાળા ગામ છે, જ્યાં કાનજી ફૂટા બારોટ થઈ ગયા. આજે અમારો વિદેશ પ્રોગ્રામ હોય તો 50 ફોન અમારી ઉપર આવી જાય કે કાનજી ફૂટા બારોટની સીડી ક્યાંકથી હોય તો 1000 રૂપિયા હોય તો લેતા આવજો. એવી કોઠા ઉચતી એને વાત કરી. રાષ્ટ્રપતિનો એવોર્ડ એને મોંઘા મોંઘો એવોર્ડ અમને મળી ગયો. કોઠા ઉચતી ત્રીજા કલાકાર મારા બાપુજી મોજડી સૂર્યમાં હતી. હા, સૂર્યમાં હાટ લગભગ પેમેન્ટમાં કઈ હતું જ નહીં. આવા સ્ટેજ નહોતા, આવા માઇક નહોતા, આવા આયોજકો નહોતા. લગભગ ટ્રેક્ટરના ટોલા ઉપર હોય અને મોજડી જમાવે કે ઓલો કે મારે ખાતર ભરવા જવું છે. ક્યારેક દાદાને પૂછતા ને જોડીને વી ગયેલા દાખલા છે, એટલે લોકોને અત્યારે સાંભળે છે. એટલે એવી સરસ એક ધૂન બોલવી અને ઘડીક મને સહન કરજો, પછી આપણે ભાઈને સાંભળવાના છે. તો ધૂન બધા બોલજો, તબલું હાવ ઉતારી નાખો, હાવ ભલે એટલું ઉતરી જાય. તને ફાવે છે ને ધૂન? હા, તમે પેલા શરૂ કરો. વાળું હું મારા રાગમાં ગાય છું. ભાઈની ફરમાઈશ છે ને, મોજડીની ફરમાઈશ આવી. જોકે હું બહુ ઓછી જગ્યાએ ગાઉં છું, પણ આ તમારે લવજીભાઈને સંભળાવી છે. અમારે સેન્દ્રિયા ગ્રુપના મેં તમને કીધું ને, હમણાં પણ મેં તમને કીધું હતું કે 2 વસ્તુ બનીને એમાં મને એવોર્ડ મળ્યો. લવજીભાઈ હાસ્ય કથા કોઈ કલાકારે કરી નથી. તમારા ફાર્મ હાઉસમાં મેં 5 દિવસ હાસ્ય કથા કરી, એને સરકારે નોંધ લીધી. બીજું કે કોઈ પણ કલાકાર વિદેશ જાય ને તો એને કોઈ કથા કરે એને હારે લઈ જાય, ડાયરેક્ટ કોઈ ન બોલાવે. અમારું બહાડું પકડવાળું કોઈ નહોતું, પણ ઈ ટીવી ગુજરાતીમાં દુબઈના ગુજરાતી સમાજ મને જોયો અને એને કીધું આ કલાકાર બહુ સારો છે. વાયા ફોન કરતા કરતા મને ગુજરાત સ્થાપના દિવસે પહેલો હું કલાકાર એવું છું, ડેઝર્ટ ઓફ સુખદેવ નામ આપ્યું અને રણમાં મારો ગુજરાતી કાર્યક્રમ ગુજરાત સ્થાપના દિવસે ગોઠવો. અને આ 2 વસ્તુની નોંધ લઈ અને ગુજરાત સરકાર 2008નો વિશિષ્ટ પ્રતિભા એવોર્ડ મને આપી દીધો. વિચાર કરો, આ કોઠા ઉચથી બધું આવ્યું. નકર તમને ખબર છે કે 250 જોક છે અને 500 કલાકાર છે. કુતરું ભાત વીખી નાખ્યા બધા. પણ આ કોઠા ઉચથી આવે ને એને લોકો સ્વીકારે. એટલે ઉપાડો, આપણે ધોઈને બોલીને પછી મોજડી ગાઈશું. ધીસ ઇઝ મોજડી. રાધે શ્યામ બોલ બોલી લે પ્રાણિયા. ધીસ ઇઝ હેન્દળિયા. સીતારામ સીતારામ બોલ બોલી લે પ્રાણિયા. આ મારા રાગમાં ગાઉં છું. ગાંધવાના જળથી ભોગો ભરાય નહીં, સુખ અને સમૃદ્ધિ ભરાય પ્રભુના નામથી. દાદા લવજીભાઈ લૂના રાખતા. લૂના એમાં લૂના સોરાઈ ગઈ. 2 પોલીસ વાળા ઘરે આવ્યા કે દાદા તમને શક કોની ઉપર જાય છે? દાદા કે તમારી 2. પછી જ્યાં લૂના જે લઈ ગયા હતા ને એના ઘરે દાદા પ્રોગ્રામ કર્યો. એટલે કે ભલામણા જાદુભાઈ નું લૂના લાવ્યા, પંડિત મોજડે મફત માં ગયા. એનો લૂના સોરાય. એને દાદાને ફોન કર્યો, એક મારો ભાણિયો લૂના ભૂલમાં લાવ્યો, તમે કેસ બેસ ન કરતા. તો એ લૂના ટેમ્પો બાંધીને પાછું મૂકવા આવ્યા. અને પછી દાદા બધાને કહેતા અત્યાર સુધી 2 જ વસ્તુ સૌરાષ્ટ્રમાં પાછી આવી છે. એક હતા તાનો પાડો. રાધે શ્યામ બોલી લે પ્રાણિયા. ગરડા તો અડધા ઓલામાં. હવે તો આ બધાને ખબર પડવા માંડે, આ બધા નેતાઓને આગેવાનો બધું કામ કરવા માંડ્યા. નગર મેં 15 વર્ષ પહેલા ગરડા રોડ ઉપર બોમ્બ કર્યા ને, 2-3 બાબલી આમ થયા કે આ સારું કર્યું, ગામનું પાણી ગામમાં આપણું આણે પાળ્યું કર્યું. પાળ્યું નથી, બોમ્બ છે આ. 108 એમ્બ્યુલન્સ આવી. મેં એક બાબાને કીધું, મેં આપણા ગામમાં 108 એમ્બ્યુલન્સ આવી હતી, એટલી બધી બુક શું ગયા એ બધી એક જ આવી છે કીધું. અમારે ગરડાના બસ સ્ટેન્ડમાં તો ડ્રાઈવર કંડક્ટર ડેપોમાં 3 ગાડી ગેરમાં પાડે, આમ ગેરમાં પડે. એમાં એક કંડક્ટર આવ્યો કે આ મારા ડોશીમાં છે ને બરવાળા આવે કહેજો. મેં બરવાળા આવે આપણે કહેવામાં હું વાંધો માં બે જાવ. એ બોટાદ આવ્યો ને મને ડોશીમાં કે બેટા બરવાળા આવ્યું. મેં માં બરવાળા નથી આવ્યું, આવે એટલે તમને કહેશું. એ સાળંગપુર હનુમાનજી મંદિર આવ્યું તો મને કે બેટા બરવાળા આવ્યું. મેં બા બરવાળા નથી આવ્યું, તમે બેહો ને આવે એટલે કહેશું. એમ વાતો કરો રહ્યા બરવાળા વી અને પાછું ધંધુક આવ્યું. ડોશીમાં બસમાં એકલા ઓલે કે હાલ એટલે માના બરવાળા આવે તે કહેવાનું તો હવે શું કરવું.
કે અરે એટલો બધો તડકો છે ડોસીમાં એકલા હાલો મૂકી આખી સરકારી બસ લઈને મીઠે ધંધુકે 24 કિલોમીટર બરવાળા મૂકવા આવ્યા. બરવાળા માન મેં કીધું માં બરવાળા આવી ગયો કે પાણીનો ગ્લાસ લઈએ મારે તીકડી લેવી એમ જાવું અમદાવાદ. દેવને દાનવ દૈત્ય મળી સાગર ભગવાન સાગર વિષહળાહળ નીકળ્યું તારે માધવને કે છે પ્રભુ તમે માધવને કે છે. અશરો એક મારો રે શિવજી આશરો એક ભોળાનાથ આશરો એક. એટલી મહેનત ક્યાં નથી કરી આ તમારી ઉપર પ્રેમ એટલો આ ધીસ ઇઝ પરસ્યો આ તો પેલી ગયો આ તો કીધું હેન્દલે એમ લડી લેવું કારણ કે હેન્દલે એનો બહુ ઋણી છું. આ 2-3 વર્ષ મેં જીવરાજભાઈ તો બહુ સારા કાર્યક્રમો એમને અપાવ્યા. નકર અમુક ગામમાં જાય ને ગલોપ અમારે લઈ જવા પડે. ગલોપ ને જ લેવા લે આ અમારે ગલોપ લે અમારું આખ્યાન રમવું છે બોલો આવું ગીર્યા કરે છે. હમણાં તો ઓલો કે હિન્દી નાટક ભજવું મેં ભાઈ ગુજરાતી ભજવો ને આપણે હિન્દી નાટક ન ભજવા કે નહીં હિન્દી ભજવું મેં કહ્યું કે સલીમ અને અનારકલીનું ભજવી. હવે અનારકલી કોને બને ધીસ ઇઝ લાબડો મેં તારે અનારકલી બનવું પડશે. એ લેડીઝની વીક પહેરાવી અનારકલી બનાવવાનો મેં તું રૂમમાં ઉભો રહે. સલીમ એમ કે અનારકલી કો પેશ કિયા જાય તું પટમાં આવજે. હવે લાભ બરોબર બીડી પીવે ઉપર વીગ ને ખીલી. સલીમ કે અનારકલી કો પેશ કિયા જાય માત્ર અનારકલી વીગ નહીં રહી ગઈ टाल हो अनारकली आई हो. सलीम को उसको हटाओ तो कि क्यों ऐसे टाल वाली अनारकली से मैंने मोहब्बत नहीं की है कि भाई गांजाना होगी भोड़ो नाथ भाई गांजाना दे भाई गांजाना हमने पियर ना हर हर रामा देव जी हमने पियरियाना प्रभु पियरियाना કરે આપણે મૂછું હરખી કરીએ ને તો બેન નેણ ગાડીને પાટા જેવા કરે. આપણા ટી શર્ટ પહેરશે આપણા જીન્સ પહેરશે એક દિનો હાડલો પહેરીને હીરા બજારમાં નીકળી લ્યો આગળ મેં તો ભોળી ભવાની ઉધાર પડી કાઢે કોઈ ડમરી ચડાવો તમને આનો રિવાજ છે ને. હવે તો ખરેખર લેટેસ્ટ જિંદગી આવી ગઈ જીવન ખરેખર મજા આવે છે. એવા કોમ્પ્યુટર આવી ગયા છે કે તમે નાળિયેર વિધેરવા ક્યાંય જવું નહીં પડે. ફેક્સ ઉપર નાળિયેર મૂકો સાલ આવીને ને પડે નાળિયેર વિધેરે નહીં આવશે અને પડદા ઉપર લખેલું આવશે લાપસી ભોગી કે પેપ્સી મોકલો. આવી જમાવટ આવેલી છે. આ ખરખરા રિવાજ વી ગયો. અમુક અમુક તો પૂછતા જ નથી કોના ખરખરા જ આવી. પાદરા સકડામ બે જાય વૈશ્ય અમને ન પૂછે કોના ખરખરા જ આવી. એ 8 ઘરની વાંસે માણસો બેઠો ન્યા જઈને ઊંધું મારે એ કે બાપા 2 વર્ષ બેઠો તો સારું હતું એટલે કઈ માં વી ગયા બાપા જોતા જો લઈ જા વાંધારી જો આપ્યા કરે નીકળી ગામમાં. હવે અમારા ગઢડિયાની બાજુમાં નારાયણભાઈ છે એનો ઘર 20 વર્ષનો છોકરો એક ઓફ થઈ ગયેલો તે બોગલન મેં કીધું હાલ ને એનું ઘર જોયું છે હાલો ફૂલ નવરાય ટેમ્પમ બે ગયો. મેં કીધું હવે તું પાદર ઉતરે એમ તારી વાંહે હાલવી. હવે હગાવાલા હતા 3 જણા રોતા હતા એમ તો માણક ખાતા ઓ કરીને એ બોગલો ડેલા પાસે બે ગયો એમ અડધી કલાક રોયા પણ કોઈ એમ જ ન કે કાયલો કોગળા કરો ઊભા થાવ. મેં આપણે કેમ કોઈ વતાવતું નથી આમ ફાળિયા ઊંચા કર્યા કે ખડકે તાળું માર્યું. તમે નારાયણભાઈ આ નથી રહેતા કે 9 જગ્યાએ ભાડાના બૂચ મારી મારી રોલ પાઈ ગયા. હવે હાવ ખોટીનું રોયેલા વળી પાદરે આવ્યા રોવાની કેપેસિટી ઉત્પન્ન કરી વળી મોસમ પકડી ગયા ઓ કરીને એમાં કોકનો ખટારો કપા તોડવો આવેલો ને શેરીને વસો પીડેલો. એ 10 ને લઈને આ બાજુ આલી ઈ શેરી જુદી 10 ને લઈને આ બાજુ આલી ઈ શેરી જુદી. મને કે અવાજ કેમ ઘટી ગયો? મેં 10 લુકેશ ઘટી ગયા. મેં એના ગોતો નકર કોકના પાથરા શેકીને ખાહે બોલી ભાઈ. વળી પાછા આવ્યા મેં આપણે હું કામે આવ્યા છે ભૂલી ગયા છે એવી. અને કોઈક છોકરાને પૂછો નારાયણભાઈનું ઘર ત્યાં જોયું છે. એક છોકરાને કીધું બટા નારાયણભાઈનું ઘર જોયું છે? હા મેં તો આગળ આગળ આવી હાલવી.
છોકરું આગળ એમ ફાળીના તળિયે મેં જોયું છોકરું કઈ પાસે જાય. એ છોકરાને એમ જો મોડું થાય મારા બાને કહેતો એની ખડકીમાં અમે 20 જણા ઠલવાઈ ગયા. હો એના બાએ પાણી રે રહ્યા કે બેટા કોણ વીયું કે કોઈ નહીં ગયો એમ નવરી ના છે. ઓરિજિનલ નારાયણભાઈ નું ઘર આવ્યું એટલે મેં બોકલાને કીધું તું પૂછતો નહીં છોકરો કેમ કરતા ઓફ થઈ ગયો તો કે પૂછવું પડે ને કોઈ ખબર કેમ પડે. મેં તું ન પૂછતો અમે પૂછ્યું છતાં એને પૂછ્યું એ કે ભાઈ કેમ કરતા વીયો કે કાંઈ નહીં વાડીએ ભાત લઈને જતો હતો તે કુવા પાસે નીકળ્યો પગ ખઈરો કુવામાં પડ્યો તો બોકલો કહેતો ગાસતો ગયો છે. મખમલ જેવી સીવી બે વ્યક્તિ આ દેશમાં એવું કામ કર્યું છે કે એનું ઋણ ક્યાં રહી નહીં ચૂક્યું. વિચાર કરો કે ભાવનગરના મહારાજા માલનાથ મહાદેવ જાતા હતા માલનાથ મહાદેવની એક લાદી ઊંચી કરી તો એમાં ઘરેણા નાખો આખું ઘરેણા ભરેલું એક વસ્તુ નીકળે અંદરથી એટલે એને લાદી એમના પાછી ઢાંકી દીધી અને વળતા પાછા આવતા હતા તો એક વૃદ્ધ ખેડૂત હળ આંકતો હતો અને મહારાજે પૂછ્યું કે આ ઉંમરે તમારે ખેતી કરવી પડે છે. મારા પરગણાનો ખેડૂત એટલો બધો દુઃખે કે 80 વર્ષે એને હળ આંકવું પડે એટલે એને બાબાને પૂછ્યું બાબા તમે આ ઉંમરે કેમ મહેનત કરો. અને દાદાને આંખમાં ધડ આંહોડે ધારું પડી ગઈ કે 3 છોકરાને મેં આ કાંધેથી વળાવ્યા 3 છોકરા ઓફ થઈ ગયા છે. બધા ભાંડોડાનું મારી ઉપર ભરણ પોષણ કરવાની જવાબદારી છે. કૃષ્ણકુમારસિંહજી આંખમાંથી આંહોડાને ધારું પડી ગઈ અને એને ખેડૂતનો હાથ પકડ્યો કીધું કે હું તમારી ભૂખ ભાંગી નાખું હાલો મારી અરે હવે હું તમને ગરીબમાંથી અમીર બનાવી દઉં. એ લઈ જતા હતા ખેડૂતને અને ખેડૂતે ઉભા રાખ્યા કે મહારાજ મને માળનાથ મહાદેવ ઓલી લાદીને ખજાનો છે ત્યાં નથી લઈ જતા ને કે કેમ તમને એની ખબર છે કે મહારાજા એ તો મને 8 મહિના પહેલાની ખબર છે પણ હું ભાવનગર પરગણાનો ખેડૂત છું મારે હવે હરામની કમાણી ન લેવાય. વિચાર કરો હે આ ક્રાંતિ હતી. અને આ દેશ બે વ્યક્તિનું ઋણ ક્યારે ચૂક્યું નથી. અઘરામ અઘરું કામ આપ્યું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યું હતું કે જ્યારે બધા નેતાઓ મૂંઝાણા કે આઝાદી મળી ગઈ છે આપણે શું કરવું. આ 500 રજવાડા એક કરવાનું કામ કોઈથી થાય એમ નથી. અને 2 ચિઠ્ઠીમાં શબ્દો લખીને ગાંધીજી રોતા સરદાર પટેલ આપી. એ 2 લીટી વાંચીને ભાવનગર નિલંબા પેલેસમાં સરદાર પટેલ આવ્યા અને કૃષ્ણકુમારસિંહજીને કીધું કે જો તમે તમારું પરગણું અમને આપો તો એક પછી એક પરગણા બધા એક થાય અને અખંડ ભારતના નકશાનું નિર્માણ થાય. એક પણ મિનિટનો વિચાર કર્યા વિના ભાવનગરના મહારાજાને 1800 પાદર લખી દીધા. અને વલ્લભભાઈ પટેલ દિલ્હી ગયા પછી ઊંઘ નહોતી આવતી, રાતે પડખા ભરતા હતા કે આ મહારાજે મારા એક વેણ ઉપર એનું આખું પરગણું આપી દીધું, એના બદલામાં મેં કાંઈ ન આપી. ક્યાં એ મદ્રાસમાં ગવર્નર પદ તરીકે કૃષ્ણકુમારસિંહને સરકારે બેહર્યા. પછી ગામડાના ખેડૂતોને ખબર નહોતી કે રજવાડું પૂરું થઈ ગયું છે, મહારાજા મદ્રાસ વયા ગયા છે, હવે મહારાજા કોઈ નિર્ણય લે કેમ નથી. એમાં કોઈ ગરીબ ખેડૂતના બળદા વાડીએથી ચોરાણા અને નિલંબાગ પેલેસમાં જઈને કીધું મહારાજા ક્યાં છે. એ તો મદ્રાસ ગયા. ખેડૂતોને ખબર નથી કે મદ્રાસ શું લેવા ગયા. એ ખેડૂતો ઉશીના ભાડા લઈ લઈને મદ્રાસ ગયા. કૃષ્ણકુમારસિંહજી 4 દિવસે મળ્યા અને મહારાજે પૂછ્યું શું આવ્યા છો તો કે બાપુ મારા બળદ કોક વાડીએથી લઈ ગયું. મહારાજાના આંખમાં ધડ આંહોડા ધારું પડી ગઈ કે ખેડૂતોને હવે ખબર નથી કે હું કોઈ નિર્ણય લઈ શકું નથી, હવે રજવાડું પૂરું થઈ ગયું છે, સ્વરાજ આવી ગયું છે. મહારાજે હળવેકથી પૂછ્યું તમારા બળદ ક્યારે ગયા તો કે અમે હુતા હતા અને અમારા બળદ કોક લઈ ગયું. તે મહારાજે બહુ સરસ જવાબ આપ્યો હતો કે તમે હુતા હતા ને ખાલી બળદ જ ગયા છે. એમ જાગતી આંખે રાષ્ટ્રને 1800 પાદર આપી દીધા. વિચાર કરજો કે નથી મફતમાં મળતા, એના ઋણ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. ભારતના નાયબ વડાપ્રધાન તરીકે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલને બેહારવામાં આવ્યા તે દિલ્હીની ગાદીએ બેહવાય માણસ નહોતો ગયો, પણ 18 મંત્રીને લઈ અને પ્રભાસ પાટણના દરિયા કિનારે આવ્યા હતા. અને મોહમ્મદ ગઝનીએ 18 સવાલ સોમનાથનું મંદિર નેશ નાબૂદ કરી નાખ્યું હતું. અને સરદાર વલ્લભભાઈ પટેલે બધા મંત્રીને અંજલિ લેવરાવી કે તમે અંજલિ લો કે આ સોમનાથના મંદિરને શિખર અને એની ઉપર ધજા ચડશે પછી તમે દિલ્હીની ગાદીએ બેસું. સોમનાથના મંદિરનો
કોઈ જીર્ણોદ્ધાર કરાવ્યો હોય તો માત્ર ને માત્ર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે કરાવ્યો છે. વિચાર કરજો. આ બધા આગળ છે એનું કારણ શું? ધંધામાં, બિઝનેસમાં કાંઈક ને કંઈક બધા રાગે નથી લ્યો. હમણાં એક જણો ગયો દુકાને, એ કે ત્યાં લખેલું ઉધાર બંધ છે. એક જણો કે ક્યારથી શરૂ કરવાના? લે કે તમારી પેઢીઓ હોય જાય પછી આપણે શરૂ કરશું. આ ભયંકર પરિસ્થિતિમાં એટલે વણ હાસ્ય માત્ર હાસ્ય છે, સાહિત્ય સાહિત્ય છે. હમણાં હવે તો રિવાજ બધા બહુ સરસ આવતા જાય છે. આ ઇમ્પોર્ટેડ યુગ આવી ગયો. આ જો આ બધા તો પ્લેનમાં ફરે છે ભાઈ. હમણાં હું એર ડેકરમાં મુંબઈ ગયો હતો અને મારા ભાગમાં જે પ્લેન આવ્યું ટેમ્પા જેવું કાંસાઈ નહીં, બધા કોણી બારી રાખીને બેઠેલા ટેમ્પામાં હાથ કરતા એમ. અને શું ખબર, ઓલો મારી હારે આવેલો હાવ પેલો એલો પ્લેનમાં, એ પાયલોટ પાસે ગયો, એ કે બગોદરા રાખજો. લે આ બગોદરા નો અરે ઉપર હાલવાનું છે. પાછો દાદરા ચડતો ચડતો મને કે પેટ્રોલ હશે ને ધકવા નહીં ભરાવે ને, કે આમાં પાછી ફૂંકું ન લેવાની હોય કીધું. અને આ બધા તો વિદેશની ટ્રીપો મારે છે, લુફ્તાન્સા એરવેઝ ને જેટ એરવેઝ ને અમારા ભાગમાં જે એર ડેકનું આવ્યું, અંદર એર હોસ્ટેસ આવી, એ બધી ઘડ્યું. મને કે બટા હું ખાશો? મેં માં ગળા ફાહા. આ ઉંમર એમ નથી ધારી આકાશમાં ઉતર્યા ભોળી ભવાનની માં. અને સમોસા લઈને આવ્યું છે ને અણકોટ લઈને આવ્યું એમ. પછી તો આપણે અવસ્થા પ્રમાણે માં કહેવાય ને. મેં હે માં, 1 સમોસાનું શું છે? કે બેટા 15 રૂપિયા. તમે બણ મેં હામાં કાઢ્યા, હાથમાં આપણે વેસવાસ. લે હવે આનું શું ખરો? એમાં એક સ્વિચ હતી મારે દબાઈ ગઈ. સ્વિચ દબી એટલે એક એર હોસ્ટેસ બાજુમાં આવી. મેં ઓલા ભાઈને કીધું સ્વિચ છે ને? કે સ્વિચ જ્યારે જ્યારે દબાવશો તો એર હોસ્ટેસ તમારી પાસે આવશે. મારા સ્વિચ એની છે? હા, હું તો સ્વિચ સામે જોઈ રહ્યો. ઓહો, આ સ્વિચ સ્વિચ વાળા કે આવે. પછી ભાઈ મેં શું આ સ્વિચ ઉખાડીને ઘરે લઈ જવી? તો કોઈ ન આવે કે આપણે વેવણ હતા ઘરે જરૂર છે કીધું. હા, એમાં એક બોર્ડ એરપોર્ટ ઉપર ઊભી હતી. મને કે પાસે બોલાવો. મને ઇંગ્લિશ મીડિયમ નથી, મને કે કમિંગ એમ કહો એટલે આવશે. કમિંગ બોર્ડ બાજુમાં આવી. મને કે પાછી મોકલી દે, બધી નથી આવડતું. તો એ જ્યાં ઉભી ત્યાં હું વહી ગયો. ન્યારી કીધું કમિંગ, અને ભાઈ મેં બાપ બેટા દીકરી આયના રહેજે. હા, આયના રહેજો. એટલે આ વિદેશની બધા છે. અત્યારે દુબઈ મસ્કત બધા જાય છે, પણ ફોરેન કરતા ભારતમાં શું છે? ભારતમાં મજા. આ ચંદ્ર ઉપર રશિયા વાળા ગયા, ચંદ્ર ઉપર જે માણસો હાર પહેરાવ્યા, અમેરિકા વાળા ગયા એને હાર પહેરાવ્યા. ભારત વાળા કેરોસીનનો કુકડો લઈને ગયા, જેવા ઉતર્યા એટલે પેલા ભાગ્યા. તો કેટલા ભાગો કેમ કે નિકાલ લોકો છે લોન લેવા આવ્યા છે. આ હેઠળ ના પડે તો જ ઉભી આવે. એટલે આ બધા ક્યાંક ને ક્યાંક આગળ છે. એનું કારણ શું છે કે સત્યની નજીક છે. મારા બાપુજી શંકર પાર્વતી મોજડીમાં ઘણી વાર દ્રષ્ટાંત આપતા હતા. મોજડીમાં કે બધા પૈસા વાળા નથી બની શકતા, બધા કે મહેનત કરો પૈસા મળે. હવે ગોધરિયા પાયા નથી ખોદતા, ભેળું થાય. પણ મહેનત એટલું નહીં, પણ ક્યાંક ને ક્યાંક સત્યની નજીક તમે હોવાનું તો કંઈક ભેળું થાય. આ બધા બિઝનેસમાં આગળ છે, આપણે બધા આગળ નથી. એનું કારણ કે એ સત્યની કંઈક નજીક છે, કે એના પૂર્વજો સત્યની નજીક છે, તો જ એ આગળ આવતા. દાદા મોદી ઘણી વાર કહેતા કે સત્ય તો સારું છે, પણ સત્યની નજીક ખાલી વૈયા જાઓ તોય કેટલો ફાયદો થાય. એક સ્કૂલ હતી, એમાં ફંક્શન હતું, એમાં છોકરાને પ્રશ્ન પૂછ્યો કે બેટા બિલાડીને કેટલા પગ આવે? એટલે ઓલો છોકરો કહે 5. કે આનો જવાબ હાચો છે ને ઇનામ આપજો. એ છોકરો ઇનામ લઈને ઘરે ગયો અને માને કીધું માં હું ઇનામ લાવ્યો. કે તને શું પૂછ્યું? કે મને શિક્ષક એમ કીધું બિલાડીને કેટલા પગ આવે? તો કે ત્યાં કેટલા કીધા? કે મેં 5. તો એની માં કે આપણે ભલે ગરીબ રહ્યા, ભલે આપણે પાસે ખાવાના પૈસા ન હોય, આવા ખોટા એવોર્ડ આપણે ન લેવાય. એ બાવડું પકડીને એની માં નિશાળે લઈને શિક્ષક કે આવા ખોટા જવાબના એવોર્ડ આપો, ભલે મેં ગરીબ રહ્યા, આવું અનિતિનું ઇનામ અમારે નથી જોતું. તો એ શિક્ષકોએ બહુ સરસ સમજાવ્યું હતી બાઈને કે તમે તમારો છોકરો જવાબની દ્રષ્ટિએ બિલકુલ ખોટો છે, પણ આમ સત્યની નજીકમાં નજીક હોય તો તમારો છોકરો હતો. એટલે એને ઇનામ આપી દીધું હતું. કે કઈ રીતે? કે બીજા જેટલા છોકરાને પૂછ્યું કે બિલાડીને કેટલા પગ આવે, કોઈ કે 16 કીધા, કોઈ કે 8 કીધા. હાવ 4 પગની નજીક જો હોય તો તમારો છોકરો હતો એટલે એને એવોર્ડ આપી દીધો. વિચાર કરો, આમ ક્યાંક ને ક્યાંક તમે સત્યની નજીક હોય ને તો એવોર્ડ મળે. આ બાકી અમુક ને લોન ઉપર જ રહેવું છું તમને કહું. હમણાં તો ભારતની સરહદ ઉપર એક કમાન્ડર કે અમારે રજા ઉપર જવું, બોલો કે રજા ન મળે, કંઈક બહાદુરીનું કામ બતાડે તો રજા આપી. કે શું કે પાકિસ્તાન ટેન્ક લઈ આવી. ઓલો અડધી કલાકમાં ટેન્ક લઈને ચાવી આપી દીધી. તો ઓલો કે હું તને રજા આપું તો તને પૂછો આ ટેન્ક લાવ્યો કઈ રીતે? તો એ લોકોને રજા ઉપર જવું હોય ને તો આપણે આપીશું. તો એ ખબર પડે ટેન્કો આમ નામ ગાય. અને આ વર્ષનો બેસ્ટમાં બેસ્ટ જોક્સ, જેનો ફર્સ્ટ નંબર આપ્યો એની જોક્સ કહું છું તમને, બહુ ઓછી જગ્યાએ કહું છું. હા, વિડીયો વાળા ભાઈને કહે એટલું કાપી નાખજો. ભારત ને પાકિસ્તાનની મેચ ચાલતી હતી, ભારત ને પાકિસ્તાનની. એમાં પાકિસ્તાન વાળા 6 મારી દડો સ્ટેડિયમ ને બારો વહી ગયો અને ગટરમાં ગીરી ગયો. એટલે પાકિસ્તાનના સૈનિકો ફરતા બે ગયા, એટલે ક્રિકેટરો, અને એના ભગવાનને યાદ કરવા માંડ્યા. એટલે એના ભગવાન દડો લઈને આપી દીધો. આપણા ભારત વાળા 6 મારી દડો ગટરમાં ગીરી ગયો, અને ભારતના ખેલાડીઓ ગટર ફરતા બેહી અને પાકિસ્તાન વાળાને ભગવાનને યાદ કરવા માંડ્યા. આપણા બધા ખીજાણા ભલામણા, તમે એના ભગવાનને શું કામ યાદ કરો?
તો આપણા ખેલાડીઓ કે આપણા ભગવાનના થોડો ઘરનો હાથ નાખવા દેવાય કે મજા આવે તાળીઓ પાડજો આવરાનો હારા મારો શોખ છે હા એટલે મહેમાનોને હાજરી છે અમારા પરમ મિત્ર એવા લવજીભાઈ પધાર્યા છે ડોક્ટર જીવરાજભાઈનું નિમંત્રણ તો દેવરાજભાઈને ત્યાં સરસ મજાની ભાગવત સપ્તાહનું આયોજન થયું છે કરોડો જન્મના પુણ્ય હોય તો આ બધું ભેળું થતું હોય અને આપણા ગામડાની જ મજા છે મોતીની ઈંઢોણી જેવું આપણું સરસ મજાનું ગામ છે અને યુવાનોને મેં કીધું ને એ જ હવે કરવાનું છે જોકે આપણું ગામ તો બહુ સારું છે નકર અમુક ગામમાં જાય ને તો 10 લાખના ગેટ હોય અને વૈસો વૈસ ગટર હેલી જાય તો ક્યારેક તો ઘોડું રહે છે ને વરરાજો રહે છે ને ઘોડું ગયું જાય ઘોડું લેવલમાં બહુ હાલે મેં ઘોડું જ નથી આ વસો વૈસ ગટર જતી હોય મજા જ આવ્યા કરે છે પણ આજ આનંદ આજ ઉસરંગ આજ સખી નેનોમાં નહીં આજ અમારા આંગણે કંચન વર્ષા મેં ખૂબ જ સરસ મજાનું આમંત્રિત મહેમાનો સુરતથી મુંબઈથી બધા પધાર્યા છો ગૌરવતા આપણને આગેવાનો મળ્યા છે હું દિલુભાઈને વિનંતી કરું કે કૌમીનો રંગ લોકવાર્તા સાહિત્ય જે લઈને આવવું હોય એ દિલુભાઈ ગઢવીને જોરદાર તાળી બધાલો દિલુભાઈ ગઢવી